તૈયાર થઈ ગયા મસ્ત. શિલ્પા હાય રામ રામ. અમે તો જંગલ જોવા ખાધું એટલે ઓટો મારવા. અમારા છેલ્લો અવસર છે ગુડ્ડુ જે ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમારે જવાનું છે યશ્વીના જેમમાં શિલ્પાને ત્યાં. તો દેખો મમ્મીને બી રેડી થઈ ગયા આગળ. તો જઈએ ફટાફટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જો બધા તૈયાર થઈ ગયા ને હવે જવા નીકળીએ. ગામમાંથી બધા જતા રહે. મમ્મીઓ તૈયાર થઈ જાય. આપણે જઈ ગયા છે. આપણે ત્યાં રહી જઈએ. પપ્પા જતા રહે આપણને આગળ મૂકીને. તો ચલો ગાઈ જઈએ. તો ગાઈ જો બધા જવા માટે નીકળી રહ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવો તૈયાર. લા હા જક્ષી કાકા મીર બી બેઠો. દાદા કઈ ગયા. અમે ગાડીમાં જવા નીકળ્યા. બીજા બધા તો ડાલામાં ન આવશે એમ. ગેસ દેખો અહીંયા ગેસ પુરાવા આવ્યા. અંગણવાડાના બી બધા અહીંયા જ ઉભા રાહ જોઈને. ને એ બી ગેસ પૂરા જાય રાહ જોઈને તો નહીં. મિહિર ગેસ પુરાવો પડે તારો. તો રમી કાકીને તો બધા હવે જાય ઇકોમાં. અમારા હજી ગેસ નહીં પુરાવ્યો. હા આખું ભરાઈ જ ગયું. તો જો આખી ઇકો પેક થઈ ગઈ. હેડો ગાડી આવી જઈએ. હેડો ફટાફટ. ચલો તો બેસી જાઓ ફટાફટ બધા. આ બાજુ આવી ગયા. હીર વાળ આવી ગયા. દેખાયા નહીં દેખાતા. જે પેલા રહ્યા પાણી પીવા પી લે. તો ગાઈસ જો આ રસ્તો કેવો આવી ગયો આગળ. ખડા ખડી ગાયન બાય બધું બીજા રસ્તે ચડી ગયા લાગે. જો ગાયો ને બાયો ખડા ખડડી થઈને ઉપર ચડી ગઈ. જો કેટલા મસ્ત સીન આ સાઈડ બધા. આ રહ્યો માર્બલ. આરસનો પહાડ. સો ગાઈસ જો પેલો સામે આરસનો પથ્થર પેલો પહાડ. આરસ તો આખો પહાડ જે દેખાય ને આરસનો એક જ પાર્ટી લીધેલો. એમાં શું બનાવી ટાઇલ્સ ને બધું માર્બલ ને બધું હોય. પહોંચી ગયા છીએ રણજીત બેન ત્યાં. પાર્કિંગ આ સાઈડ કરવાનું. એડો મોટી થઈ જાય. તો ગાઈસ જો પહોંચી ગયા રણજીત પણ પાર્વતીને એમના ઘરે. તો ગાઈસ જો બધા હવે પહોંચી ગયા. તો અંદર જઈને બેસીએ. પૂનમબેન મજામાં? બસ મજામાં. જો પાર્વતીને આ બેઠા. આરતી વેલા વેલા આવી ગઈ. તો ગાઈસ દેખો ગુડ્ડુ આવી. ગુડ્ડુ મસ્ત લાગે હે. શું કરે જેન્સી? લોલીપોપ ખાય કે. જો ગાઈસ આવું સફાઈ બનાવીને પાણીમાં પાર્વતી મોટી ફેની વાતો કરા. તો ગાઈસ જો યશ્વી તૈયાર થઈ ગયા મસ્ત. હાય શું કરો? શિલ્પા હાય રામ રામ. મસ્ત કપડા પહેર્યા. અંગ્રેજ કરતો ગળગળ ખાય. હા જો પરી આવી પરી. તો ગાઈસ જો મયુરજી તો પાઇપો લઈને ફરા. બાર જીગરજીને બી આવી ગયા. પાર્વતીને બેઠા. પાર્વતીને સાસુ બી આવી ગયા. વાતો કરે બધા બેઠા બેઠા. જો વાતો બધા બેઠા બેઠા વાતો કરે. કેવું મસ્ત લોકેશન ક્રિએટ કરી દીધું. પરિકા ભાભીને મળીને આવીએ અંદર. તો ગાઈસ જો મહેશજીને ઘેર આવ્યા. પરિકા ભાભી પરિકા ભાભીની બેબી. જો બધા વાતો કરે. કેવું મજામાં?
ઘરે નહીં આવવાનું આય સીટુ પૂનમ ભાભી આઈને બેઠા કપડા મસ્ત બનાયા હો પૂનમ ભાભી પેલું બનાવેલું હતું ને પહેલા તો ગાઈસ હવે જમવા બોલાયા તો બધા જમવા ઉઠ્યા જમી લઈએ ચાલી તો જમવાનું જમી લઈએ મોટી ફઈ ક્યાં ગયા ફોન એમનો માટે જોડી લઈ ગયો હવે આપી દઉં ફટાફટ ચા પાંચ જમાડવા ચાલુ થઈ ગયું બધા બેઠા સાડી લઈ લીધી ને આગળ બધું જમણવારમાં લેવાનું દાળ ભાત તો ખાવા નહીં બાસુંદી લઈ લઈશું ખાવા કે મમ્મી બાસુંદી તો પૂરી મજા કરે કે બાસુંદી હશે પણ હાચુકલી બાસુંદી હાચુકલી જ છે ને ચલો ડીશ લઈ લીધી જમવાનું હવે ખાઈ લઈએ મોટે ભાઈ દાળ ભાત તો નહીં ખાવા રોજ ખાઈએ દાળ ભાત એટલે આજ નહીં ખાવાના પૂરી શાક ખાઈ લઈએ આજે મમ્મી ધરાઈ નો હા ખાવાનું ખરી જ ને બેહી જાય હેડો બહુ મસ્ત ના કોની ફેવરેટ ખબર પકા મામાની ફેવરેટ મારા ભાઈની ફેવરેટ એકલી એકલી ખાઈ જો વિડીયો જોજો રણજીત પણ પપ્પા વેન્સી બે જણા સફે બધાને પૂરીઓ આપો ખાજો પૂરીઓ આપણે તો આ લીધી જો આ મોટી ફે મંગાઈ બાસુંદી મને તો મજા આવી ખાવાની જમી રહ્યા એટલું મસ્ત હતું જમવાનું મજા આવી બધા બે એક 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 આવો ખાઈ ખાઈ હોઈ જઈએ આવો થોડી વાર હેડો તા હોઈ જાઓ વોકિંગ કરવા ગયા હતા હા જમી લીધું ખવાઈ ગઈ મીર ખબર નહીં કોણે ખાધું ડબ્બા એકલી એકલી ખાવાનું નહીં તોય ધરે ધરે ખા ખા કરો 6 મહિના ના પાડી ડોક્ટરે નહીં આવતી કોઈ 6 મહિના નહીં ના નહીં પાડી ફેમિલી આપી રોજ વિડીયો જોઈએ છીએ ને હા રોજ વિડીયો જોઈએ અમે તો ચાંદલો લખાવા મહેશભાઈ એ ગુડ્ડુ ગુડ્ડુ શું કર હા બેટી તો ગાઈસ દેખો એમનું પ્લે બટન આ મિની કિચનનું અને પેલું મ્યુઝિકલ લિરિક બે અહીંયા લગાવેલા અને બીજા પેલા ઘરમાં લગાવ્યા તો ગાઈસ બધા આટલે બેઠા આરતી ફોટો પાડો બસ નહીં ડબ્બા એ ડબ્બા કેટલા કેટલા પાડે पाड़ी आलू हो देखो गाइस हम जा रहे हैं खेत में शहर करने के लिए खाई खाई नाटो मारवा जाइए હવે શાકના ઝાડ જોવા જવું થોડો અરવિંદ પદ્ધા લેતા આવીએ હા એમને લેવાતું હશે પૂછ્યા વગર અલી આપણું જ છે આ બધું આપણું જ છે આ થાર પડી રંજીત કુવાની ગાડી બધું હું કે આ બધું આપણું જ છે આપણું જ છે તમે ત્યાં જે લેવું લઈ લો જે લેવું એ લઈ તો પાછળથી આયા તો ચપ્પલ ખબર નહીં જીના મળે એના પહેરીને હેડ ભાઈ તે પહેરે કે નહીં પહેરે આ તો પહેરે વગર આવતી રહી ફોટો વાગી જાય તો બાબા ચપ્પલ તો પહેરવા પડે તો જો કેવા ડુંગર ને ડુંગર બધું દેખાય તો જો કેળા ઝાડ ના ગુલાબ ને ઓહો કેટલા બધા ગુલાબ આયા ફુદીનો અરવિંદ પત્તા ના જો કેળા ગાઈસ દેખો કેળા કેવા આયા હે કેવા મસ્ત લાગે ખાઈ લો હા ચાલે તો ખાઈ લો આ જો બધા શાકના ઝાડ કેવું જોરદાર લાગે લોકેશન ચમ ફોટો આ ઢબો કે હંગા સારું થયું ફાયદો થયો તો ખેતર જતા જઈએ મહેસીન બધા આટલા જ ઉભા અમે જોવા આવ્યા હતા ખેતરને બધું ફરી લઈએ ખેતર ફરતા ફરતા જંગલમાં ફરતા ફરતા એરંડાની વચ્ચે ગાઈસ અમે લોકો આવી ગયા છીએ કે કદી જોયું ના હોય એવું કરે આ લોકો તો ના જોયું હોય અમે કોક દાડો આવીએ એટલે આવું ફરવા મળે એટલે ફરી લેવાનું બરાબર અમે લોકો આવ્યા ને ત્યાં લોકો પાછળ આવ્યા અમારા જોડે જોડે અમે તો જંગલ જોવા ખાધું એટલે ઓટો મારો અમે જોવા જ આવ્યા હતા
આ બધા તો બેસી ગયા એટલે બેઠા વજો થાક્યા બધા. હવે અમે બેસી હતા ફોટા પાડી ઢગલો ફોટા પાડે. 5 થી 10 રૂપિયા લેજો. એક ફોટા 10 રૂપિયા તો ડીલ થઈ જાય. 50 ફોટા 500 રૂપિયા કમાઈ જાય. હું તો તારી કમાણી આ સારી કમાણી થશે. જો હવે ચેવા બેઠા થાકે મોટી ભાઈ ફોન ખોઈ દે ઘડીએ પડીએ ખોઈ જાય એટલે મારે જોડે રાખવો પડશે તો ના આવે ને. મને નહીં આલ્યો ભાઈ હો ફોન ચોખ્ખો આયા છે જે મમ્મી નહીં આલ્યો. નહીં આલ્યો અંદર વદરા બોલે હોય. છોકરા જોજો ચીકુડી હલાઈ નાખી આખી. તમારે ચીકુડી મોદરા બેસી જાઓ. આ બધું ભેંસો માટે વાળ્યું ગાઈસ. ભેંસો ઘરમાં ઘેર નહીં જવાનું. ઘડીક વાર બેહીએ થોડી વાર બેન પઈ નીકળીએ. હવે આપણે ટાઈમ થઈ ગયો મહેસાણા જવાનું હજી એટલે પાણી પીવા તારે તો એ જ હોય તરસ લાગે. આપણે લાવું ઓવન. ઓવન લા લાઈએ ડો ગઈ જશું અહીંયા બેઠા હતા. ક્યાં જાય કે જીવનનું એ સ્કૂલમાં હું જોવો ફોનમાં. યુટ્યુબ જોવા. આમ તો જો આ કપડાં ક્યાંથી લાવી. ડેડી લાયા એવું મસ્ત લાગે. બેસી ગયા. હા હા ઊંઘી જાઓ. મેણો તો ચડ્યો તો મળશે. દાળ ભાત નહીં ખાતા પણ ખાતા પણ રોજ ઊંઘ આવે બપોરે. ઊંઘવાનો ટાઈમ છે ને એટલા જો મહેમાન બધા બેઠા છે. વ્યવહાર ચાલુ છે અમારો જે વ્યવહાર થતો હોય ને. તો અત્યારે સવિતા બા બધાનો કરસનું બધા નાલવાનું સાડીઓની તો કાઢી કાઢીને આપો. અને આ બાજુ બધા ગનવાડાથી આવ્યા તો જવાની તૈયારીઓ કરો. તો જુઓ બધા ઘરે જવાનું કરો. અમે થોડી વારમાં નીકળીએ. રવિવારની વાતો કરો ને અમે જઈએ હવે બહાર. તો જો અત્યારે અમારા ગનવાડા ગામેથી બધા બેઠા અને વ્યવહાર ચાલુ હોય. કે જે જ્ઞાન સંજ્ઞાન તેવીને ફરી જાય. ઘોડીઓ લાયા અને બધી અલગ અલગ વસ્તુઓ લાયા. યાકેજી ને શિલ્પા અને યશ્વિન બધા વાઈન બેઠા. મમ્મીને બી બેઠા ત્યાં. વિડીયો ઉતારો. મારી મમ્મી ત્યાં જઈને બેઠી છે. બધા મારા ગનવાડાના કોઈ વિડીયો ઉતારો. વ્યવહારને લગભગ પતી ગયું એટલે બધું કરવા માંડ્યા. હવે હેડો જઈને આવીએ.
વ્યવહાર પત્યો ઈશાબેન ઘરે આવ્યા હવે મોટુભાઈને બેઠા ઈશાબેન ઘેર જઈને આવીએ ઘર જોવા ઈશાભાઈનું ઘર મસ્ત ઘર બનાવી દીધું હવે તો ઉષાબેનનું ઘર ઉષાબેન ઈશાભાઈ ચા બનાવો ઈશાભાઈ હવે ચા લઈને આવી ગયા હા તો ચા પી લઈએ ફટાફટ બધા ચા પીવામાં ઊંઘી ગયા હતા બધા આરામ કરો બધા મોટી બહેન બધા તો એટલે તારે ચા પી લઈએ સાનો ટાઈમ થઈ ગયો ચા પી લઈએ ગરમા ગરમ બધા ચા પીવા રહી ગયા તમારે નહીં પીવો બસ ચા પીવા બેઠા બધા પી લો આપણે ઘેર જઈએ મોડું થયું આમ તો મમ્મીની બધા વાતો કરે આ તખાભાઈ છે એમને ઘેરથી બેનને બી આવ્યા ઘેર જવાનું નહીં જવું રોકાઈ જા ના ભાઈ મારે કોલેજ જવાનું હવે જવું પડશે તો જોવા ગનવાળાથી આવ્યા તે બધા ઘેર જાય અને હવે અમે ભાઈ નીકળીએ થોડી વારમાં મમ્મી હેડો હવે જઈશું પપ્પાને ઉઠાડો ઊંઘી જ્યાં સિલકન બિલકન બધા તો વાતો કરે મીર ક્યાં ખોવાઈ ગયો હતો તું ખેતરોમાં જતો રહ્યો હતો પપ્પા હવે ઉઠ્યા હુઈ જતા ખાઈને શું લાવ્યા મારા માટે ઉપાડ્યો ના ખવાય ખવા જઈએ ના ખવાય કશું એવું બધું તો બધા જાય હવે અને હવે અમે જઈએ ત્યાં તો જો બધા જઈએ ઘરે હેડો બાય બાય ગુડુભાઈ મારા ઘરવાળાથી આવ્યા હતા બધા ડાલું ભરી દીધું અને હવે જાય બધા વાતો કરો તખાજીની વાતો કરો બધા બધા જાય દારૂ ભરાઈ ગયો બાકી દબે હું જઉં તમારા માટે તો જગ્યા જ ના રહી કૂદી કૂદીને આવવું પડશે બધા કૂદીને આવી જાઓ ગાડી દેવા આવશે પપ્પાને આવે એટલે જઈએ આરતી ડાલુ ભરાઈ ગયું જગ્યા ના મળી આરતી ના ફૂલ થઈ ગયો જો ડાલુ તો ઉપડ્યું પાર્વતી બેસ બાય બાય આવજે પાર્વતી આવજે તો પૂનમબેન ને બધા મૂકવા આવો હા આગળ આવો પપ્પા પાછળ આવે ડ્રાઈવર તો પાછળ અમે બધા તો આગળ પહોંચે તો હેડો જઈએ બેન ને બધા મૂકવા આવ્યા એટલે ગરમી અમારા છેલ્લો અવસર છે ગુડ્ડુ જેન્સીન લગન આવશે ઓહો તમે તો જબર દૂરનું કહી દીધું બર્થડે ને બધું તો નાના નાના ફંક્શન પણ આવે એ તો રે જ બર્થડે તો અમાર મહિને મહિને અમને વિડીયો જોવાની મજા આવે તમારે રોજ જોઈએ ખાતા ખાતા વિડીયો ચાલુ કરીને જ લેવાનું હેડો ત્યાં ગાડી આવી જઈ હવે જઈએ ઘેર અમે બધા જ્યાં મહેમાન એટલે હેડો બે જો આવો મોટી ભાઈ ફોન લીધો ને હે ફોન લીધો ને કોઈ નાખો તમે તો ટેણીઓ હા આવજો હા ચિંટુ આવ્યો ને કોઈ રહી નહીં ગયું ને ચિંટુ અરે ને એ ચિંટુ ઓ ગોરીસણા મૂકી આવીએ અત્યારે ગોરીસણા ઉપર થઈને જવાનું એ હે જવું ને ના પાડે અમે સિદ્ધપુર ચોકડી પહોંચ્યા અને મોટી ભાઈને હવે મૂકવા ચાલો ઉભા રહ્યા હો રિક્ષા ઉપર ફોન મોટી બેન થેલો આવજો આરતી ફુવા આયા ના તમે તો ગૌતમ ચમ ના આવ્યો મજામાં હાય
મોટી બેન ઉપાય ડાયરેક્ટ જાય મહેસાણા ને અમે હજી આંધી જઈશું. આવજો. જઈએ ઘરે. બાય બાય ગૌતમ. ટાટા. મળીએ મહેસાણા મળીએ. હેડ આવું જ ઘરે મોજે ગનવાણા. અમારે આવવાનું જ છે રાતે. તો ગાઈસ ઘરે આવી ગયા 4 વાગ્યા. તો જઈએ અંદર. હેડા ઉતરો બેરિયાનું. હા લે ઉતરે થાકી ગયા. મમ્મી તો થાક લાગી આજે ફટી ફટી. અર્જન દાદા આયા. દાદા ને તો અંદર બેઠા. લાઈટો બેઠો કરીએ. બધી લાઈટો કરી દઉં. આપણું જ ઘર. આપણું જ ઘર કહું બધી લાઈટો કરી દઉં. આપણું જ ઘર. હા જોજો એમ ને એમ મૂકીને બધું જતા રહેતા. હવે હરખું કરવાનું જોર આવશે. ફટાફટ કરી દઈએ. 5 વાગી ગયા. હું તો કીધું 4 વાગે પણ 5 વાગ્યા. સાફ કરીને જઈએ. જુઓ આવા તૈયાર છે આજે. શું લાઈટ ચાલુ રહી જાય ને? ચાલુ કર્યું મેં. એસી ચાલુ કરી તો જો એસી લગાવી દીધું ને એસી ચાલુ થઈ ગયું. હા સર. હા જો દાદા બધા બેઠા. ટીવી બી લાવ્યા અને ત્યાં મૂકવાનું હવે. મમ્મીની તબિયત બગડી. હાથનો પ્રોબ્લેમ થયો. ચાલ રવા દે મેં દુખાય. કાલ દવાખાને જવું પડશે. કાલ દવાખાને જઈને તો જોઈશું. ડાબર આવ્યો. ડાબર આજ તો આખો પેપર ચાલુ નહીં 10માના. કેવું જોવા જઈ? શેનું હતું? ગણિતનું હતું કાલ. આજ તો રજા હતી ને. એસી ચાલુ કરી. ઠંડો પવન. આ બારી ખોલી દે ને એટલે એસી પવન આવે બીજા રૂમમાં. હવે જઈએ કુવાકા દાદા જીનલ ટાટા. હવે જઈએ આ ગાડીની સામાન બાવાન મૂકી દીધો. કાઢો મમ્મી. તો હવે જઈએ ઘરે. દાદાને રોકાવાના. દાદા કાલ આવશે. થોડું કામ છે એટલે. ટાટા. ટાટા. આવજો તારો. જવા. બાય બાય. મળીએ. આયુષ ટાટા. બરાબર. ઘરે પહોંચી ગયા. મીરભાઈ લાલ ભગવાનને લાવી દે. મેં અત્યારે દરવાજો ખોલવો. કેક તો તબિયત ખરાબ અને દરવાજો ખોલવાનું કે